નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે પ્રારંભ 2026 અંતર્ગત ઇન્કમટેક્સના નવા કાયદા અંગે ભવ્ય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં સુરત ચીફ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પ્રારંભ 2026 અંતર્ગત વેપારીઓને અને કરદાતાઓને હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાયેલા આ ખાસ માર્ગદર્શન સેમિનારના મુખ્ય હેતુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા નવા કાયદાકીય ફેરફાર અને નિયમો વિશે લોકોને જાગૃત કરવાનો હતો. આ સેમિનારમાં ઇન્કમટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. आज का जो सेमिनार उसका नाम है प्रारंभ 2026। इसमें न्यू इनकम टैक्स एक्ट 2025 उसके बारे में लोगों को जागरूकता और सचेतन करने के लिए ये प्रारंभ का प्रयास पूरा देश भर में अलग अलग शहर में किया जा रहा है, ताकि ये नया पुराना जो 1961 का कानून था इनकम टैक्स एक्ट, जो पुराना और कॉम्प्लेक्स हो चुका था, उसके जगह सिंपल सरल नया कानून 2025 का लाया गया है. उसके बारे में सचेतन करना या इस आज का प्रायोजन था. साथ में QR कोड दिया गया है ताकि कोई भी अपना फीडबैक दे सकें, गवर्नमेंट तक पहुंच पाएँ, सेंट्रल गवर्नमेंट तक. तो QR कोड डायरेक्टली जो भी पार्टिसिपेट कर रहे हैं, जो भी आ रहे हैं, और उसको स्कैन करें और अपना जो भी फीडबैक वो दे सकते हैं. धन्यवाद. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો જૂનો એક્ટ હતો 1961, તેને રદ કરીને નવો એક્ટ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 આવ્યો છે. જે પહેલાં જે બધા કોમ્પ્લિકેશનો હતો તેને સરળીકરણ કરીને નવો એક્ટમાં સુધારો કર્યો છે, જે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. કેટલા લોકોએ ભાગ લીધો? આની અંદર બારડોલીના ઇન્ડસ્ટ્રીઝવાળા વેપારી બધા મળીને 500-550 લોકોએ ભાગ લીધો છે. સાથે નાગરિક બારડોલીના નાગરિક પણ હાજર હતા. સેમિનાર કરવા કોણ કોણ આવ્યું હતું અને કયા અધિકારી? આ સેમિનારની અંદર સુરત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ચીફ કમિશનર શ્રી એબી સ્વાન સાહેબ, મિશ્રા સાહેબ, ચંદાનાની સાહેબ અને પૂરું ડિપાર્ટમેન્ટ આવ્યું છે. અને એ ગુજરાત બારડોલી માટે ગૌરવની લાગણી છે કે પહેલી વાર આખું ડિપાર્ટમેન્ટ આવ્યું છે અને લોકોને અવેરનેસ માટે જાગૃત થઈ રહ્યા છે. એના માટે અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો આભાર માનીએ છીએ. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે સુરત ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર પણ ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં સૌ સભ્યોએ આવકવેરાના નવા નિયમ, ટેક્સ પ્લાનિંગ અને કાયદાકીય પાસાઓ વિશે ખૂબ જ સરળતા અને વિસ્તૃત શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અધિકારીઓ દ્વારા કાયદાને લાગતી મૂંઝવણો અને પ્રશ્નો પણ સચોટ નિરાકરણ કરવામાં આવ્યા હતા. राकेश गांधी, प्रमुख बारडोली प्रदेश अकाउंटेंट टैक्स कंसल्टेंट एसोसिएशन, सेक्रेटरी बारडोली चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज. आज रोज सूरत इनकम टैक्स कमिश्नर અને પ્રિન્સિપાલ ઇન્કમ ટેક્સ કમિશનર શ્રી આપણા બારડોલી મુકામે પધાર્યા છે અને એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. એનું નામ છે પ્રારંભ 2025. આનો હેતુ છે કે આપણે ત્યાં ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અમલમાં છે, જેને ચેન્જ કરી અને ઇન્કમ ટેક્સ એક્ટ 2025 નવો અમલમાં લાવવામાં આવેલો છે. અને એ અમલની તારીખ 1/4/2026થી આ કાયદો અમલમાં આવી ગયો છે. આજનો જે આ કાર્યક્રમનો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જે આયોજન કરવામાં આવ્યું, એનો હેતુ શું છે તો ભાઈ 2025 ઇન્કમ ટેક્સ એક્ટ જે નવો આવ્યો છે તેની અંદર કયા કયા પ્રાવધાનની જોગવાઈ કરવામાં આવી છે. 1961 64 વર્ષ જૂનો કાયદો છે, જેની અંદર ઘણા બધા લિટિગેશન ઊભા થયા હોય, ઘણા કોમ્પ્લિકેટેડ હોય, અને આજના જમાનામાં થોડુંક સરળીકરણ હોય તો જે ટેક્સ પેયર છે, જે વેપારી મિત્રો છે કે જે કોઈ ટેક્સ ઇન્કમ ટેક્સ ભરે છે, એ પોતે સરળતાથી આ કાયદો સમજી શકે, સરળતાથી ઇન્કમ ટેક્સ ભરી શકે, અને જે ઇન્કમ ટેક્સ પ્રત્યે જે ડર છે વેપારી વર્ગની અંદર, એ ડર દૂર થાય. આ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવેલું છે અને સરળ સમજૂતી આપવામાં આવી છે
અને ટેક્સ પેયરોને આહવાન કરવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ કાયદો એકદમ સરળ છે, એને સમજો, એનો ડર અને ભય રાખવાની જરૂર નથી. સ્થાનિક વેપારીઓ મંડળો અને સંગઠનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. કાર્યક્રમમાં બારડોલી ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સભ્યો સહિત બારડોલી ટેક્સ એસોસિએશન સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સમયમાં બદલાતા આર્થિક નિયમ વચ્ચે આ પ્રકારનું આયોજન વેપારી આલમ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે તેવું સૂર ઉપસ્થિત અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.